આજે હું તમારી સાથે શેર કરીશ રવા મસાલા ઢોસાની રેસીપી. તો દાળ ચોખા પલાળવાની ઝંઝટ વગર આ ઢોસા એકદમ ઇન્સ્ટન્ટલી બની જાય છે. તેમાં આપણે રવા સાથે ઢોસાનું બેટર ફક્ત એક જ મિનિટમાં મિક્સર જારમાં તૈયાર કરશું. અને ઢોસા સાથે ખાવાની મજા આવે તેવી નાળિયેરની ચટણી અને આલુ મસાલા આપણે હોટલવાળાની સિક્રેટ રેસીપી સાથે એકદમ ટેસ્ટી તૈયાર કરશું. સાથે ઢોસા પાથરવાની એવી રીત શેર કરીશ કે તમારા ઢોસા દરેક વખતે એકદમ ક્રિસ્પી અને પરફેક્ટ તૈયાર થશે. તૈયાર થયેલા ઢોસા બેટર સાથે આપણે રવા આલુ મસાલા ઢોસા તો બનાવશું, પણ જો તમને મસાલો બનાવવાનો મૂડ ના હોય તો તમે વેજીટેબલ્સ અને રેગ્યુલર મસાલા સાથે પણ ઢોસાને બનાવી શકશો. તે પણ સ્વાદમાં જબરજસ્ત તૈયાર થાય છે. તો ચાલો રેસીપી શરૂ કરીએ. ઇન્સ્ટન્ટ ઢોસાનું બેટર બનાવવા માટે મેં 1 વાટકી જેટલો રવો લીધેલો છે. અહીંયા તમે ઘરમાં રહેલો કોઈ પણ રવો લઈ શકો છો, કારણ કે આપણે તેને ગ્રાઇન્ડ જ કરવાનો છે. સાથે મેં ચોખાનો લોટ લીધેલો છે. ઘરમાં રહેલી આ રીતની મોટી ચમચીના માપથી ફક્ત 2 મોટી ચમચીલો ચોખાનો લોટ મિક્સર જારમાં એડ કરી દઈએ. સાથે મેં ચણાનો લોટ લીધેલો છે. ચોખાના લોટ જેટલા જ પ્રમાણમાં એટલે કે 2 મોટી ચમચીલો ચણાનો લોટ એડ કરી દઈએ. સાથે સ્વાદ પ્રમાણે મીઠું અને ઢોસા કૂક થતી વખતે તેનો એકદમ સરસ બ્રાઉન કલર આવે તેના માટે અડધી ચમચી ખાંડ એડ કરી દઈએ અને હવે તેને ગ્રાઇન્ડ કરી લઈએ. અને હવે ઢાંકણ ખોલીને જોઈએ તો રવો એકદમ સારી રીતે ગ્રાઇન્ડ થઈ ગયો છે અને ત્રણેય લોટ એકબીજા સાથે ભળી ગયા છે. હવે ઢોસાના બેટરમાં ખટાશ આપવા માટે મેં છાશ લીધેલી છે. તો જે વાટકીથી રવો લીધેલો હતો તે વાટકીના માપથી 2 વાટકી જેટલી સેજ ઘાટી છાશ એડ કરી દઈએ. છાશની જગ્યાએ તમે 1 વાટકી જેટલું દહીં પણ લઈ શકો છો. હવે બધી જ વસ્તુને ગ્રાઇન્ડ કરી લઈએ. તો બધી વસ્તુ ગ્રાઇન્ડ થઈને આ રીતનું મીડિયમ થીક બેટર તૈયાર થઈ ગયું છે. તો હવે તેને મિક્સિંગ બાઉલમાં કાઢી લઈએ અને ઢાંકીને 10 મિનિટ માટેનો રેસ્ટ આપી દઈએ, જેથી રવો એકદમ સારી રીતે ફૂલી જાય. તો ફક્ત 1 જ મિનિટમાં આપણું ઢોસાનું બેટર તૈયાર થઈ ગયું છે. આ બેટરમાં મેં રવા સાથે થોડો ચોખાનો લોટ એડ કરેલો છે. ચોખાના લોટને લીધે ઢોસા ક્રિસ્પી તૈયાર થાય છે. સાથે મેં થોડો ચણાનો લોટ એડ કરેલો છે, જેનાથી ઢોસાના બેટરને એક બાઇન્ડિંગ મળે છે, તેનો સ્વાદ પણ વધી જાય છે અને એક ક્રિસ્પીનેસ પણ આવી જાય છે. અહીંયા જો ઘરમાં ચોખાનો લોટ ના હોય તો તમે ચણાના લોટનું પ્રમાણ થોડું વધારી શકો છો. સાથે બેટરમાં ખટાશ આપવા માટે મેં તેમાં છાશ એડ કરેલી છે. તમે છાશની જગ્યાએ 1 કપ જેટલા દહીંનો ઉપયોગ પણ કરી શકો છો. સાથે ઢોસાને ક્રિસ્પી તૈયાર કરવા માટે સૌથી ઇમ્પોર્ટન્ટ ઢોસાના બેટરની કન્સિસ્ટન્સી છે. ઢોસાના બેટરની કન્સિસ્ટન્સી આપણે મીડિયમ થીક રાખવાની છે. જો આપણે ઢોસાના બેટરને પતલું તૈયાર કરી દેશું તો ઢોસા બરાબર તૈયાર નહીં થાય. સાથે એકવાર બેટર તૈયાર થઈ જાય એટલે આપણે તેને થોડી વાર માટે રેસ્ટ આપી દેવાનો છે, જેથી આપણો રવો એકદમ સારી રીતે ફૂલી જાય. તો આપણું બેટર રેસ્ટ કરે છે ત્યાં સુધી નાળિયેરની ચટણી અને આલુ મસાલો બનાવી લઈએ. હવે હોટલ સ્ટાઇલ નાળિયેરની ચટણી બનાવવા માટે વઘારિયામાં 1 મોટી ચમચીલું તેલ એડ કરી દઈએ. તેમાં 1 મોટી ચમચી ચણાની દાળ એડ કરીને દાળ સેજ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તેને સાતળી લઈએ. તો ચણાની દાળ એડ કરવાથી ચટણીના મિક્સરને એક થિકનેસ અને સ્વાદ મળે છે. તો આપણી દાળ સારી રીતે સતળાઈ ગઈ છે. હવે તેમાં 8 થી 10 નંગ જેટલા લીમડાના પાન, તીખાશ માટે 2 નંગ જેટલા તીખા લીલા મરચાના ટુકડા, 1 ઇંચ જેટલા આદુના ટુકડા અને ખટાશ માટે 1 ચમચીલો આમલીનો ટુકડો એડ કરી દઈએ. સાથે ચટણીને ક્રીમી ટેક્સચર દેવા માટે મેં 1/4 કપ અને 4 મોટી ચમચી જેટલા શેકેલા સિંગદાણા લીધેલા છે. ધીમા ગેસ પર બધી જ વસ્તુને સાતળી લઈએ. તો હોટલમાં જ્યારે નાળિયેરની ચટણી બનાવવામાં આવે છે ત્યારે બધી વસ્તુને આ રીતના સાતળવામાં આવે છે, જેનાથી ચટણી લાંબા સમય સુધી સારી રહે છે. સાથે તેનો સ્વાદ પણ એકદમ સરસ આવે છે. તો બધી વસ્તુ સતળાઈ ગઈ છે. હવે મેં અહીંયા સિંગદાણા જેટલા જ પ્રમાણમાં એટલે કે 1/4 કપ જેટલા તાજા નાળિયેરના ટુકડા લીધેલા છે. તેને એડ કરીને સારી રીતે સાતળી લઈએ. તો તાજા નાળિયેરની જગ્યાએ તમે સૂકા કોપરાના છીણનો ઉપયોગ પણ કરી શકો છો. બસ તેને થોડી વાર માટે ગરમ પાણીમાં પલાળી દેજો, જેથી તે સોફ્ટ થઈ જાય. તો ચટણી માટે બધી જ વસ્તુ સતળાઈ ગઈ છે. આપણે તેને બ્રાઉન નથી કરવાની. ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને મિક્સરને ઠંડુ કરવા માટે પ્લેટમાં કાઢી લઈએ. તો ચટણીનું મિક્સર ઠંડુ થાય એટલે તેને પીસવા માટે મિક્સર જારમાં એડ કરી દઈએ. સાથે અડધા કપ જેટલું પાણી એડ કરીને તેને ગ્રાઇન્ડ કરી લઈએ. ઢાંકણ ખોલીને જોઈએ તો ચટણીનું આ રીતનું સ્મૂથ અને ક્રીમી મિક્સર તૈયાર થઈ ગયું છે. તો હવે તેને બાઉલમાં કાઢી લઈએ અને હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીને તેને મિક્સ કરી લઈએ. અને હવે ચટણીના મિક્સરમાં વઘાર એડ કરવા માટે વઘારિયામાં 1 મોટી ચમચીલું તેલ એડ કરી દઈએ. ગરમ તેલમાં અડધી ચમચીલા રાઈના દાણા, 1 ચમચીલી અડદની દાળ એડ કરીને દાળ સેજ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તેને સાતળી લઈએ. તો દાળ સારી રીતે સતળાઈ ગઈ છે. હવે તેમાં થોડા લીમડાના પાન અને 2 સૂકા લાલ મરચાં એડ કરીને તેને સાતળી લઈએ. આપણો વઘાર તૈયાર થઈ ગયો છે. ગરમા ગરમ વઘારને ચટણીમાં એડ કરી દઈએ અને મિક્સ કરી લઈએ. તો જોતાં જ ખાવાનું મન થઈ જાય એવી આપણી હોટલ સ્ટાઇલ નાળિયેરની ચટણી તૈયાર થઈ ગઈ છે. એકવાર જરૂરથી ટ્રાય કરજો.
હવે ઢોસા માટે આલુ મસાલો બનાવવા પેનમાં 2 મોટી ચમચી જેટલું તેલ એડ કરી દઈએ. હવે ગરમ તેલમાં અડધી ચમચી રાઈ, 1 પિંચ જેટલી હિંગ, અડધી ચમચી અડદની દાળ સાથે અડધી ચમચી ચણાની દાળ એડ કરીને દાળનો કલર સેજ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તેને સાતળી લઈએ. તે લગભગ 2 મિનિટ જેવું થઈ ગયું છે અને દાળ સારી રીતે સતરાઈને ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે. તો હવે તેમાં થોડા લીમડાના પાન, તીખાશ માટે 3 નંગ જેટલા તીખા લીલા મરચાના ટુકડા, 1 મોટી ચમચી જેટલા આદુના ટુકડા અને 5 થી 6 લસણની કળીને મેં ઝીણી સુધારી લીધેલી છે. તેને એડ કરીને આદુ મરચાં અને લસણને સારી રીતે સાતળી લઈએ. તો લગભગ 2 થી 3 મિનિટ જેવું થઈ ગયું છે અને આદુ મરચાં અને લસણ એકદમ સારી રીતે સતળાઈ ગયા છે. તો હવે મેં અહીંયા 3 મીડિયમ સાઇઝની ડુંગળીને આ રીતના લાંબી સ્લાઇસમાં કટ કરી લીધેલી છે. તેને એડ કરીને ડુંગળી સેજ ટ્રાન્સપરન્ટ થાય ત્યાં સુધી તેને સાતળી લઈએ. તો ડુંગળીને સાતળતી વખતે આપણે ગેસની ફ્લેમ હાઈ રાખવાની છે. તો લગભગ 2 થી 3 મિનિટમાં જ આપણી ડુંગળી એકદમ સારી રીતે સતળાઈને ટ્રાન્સપરન્ટ થઈ ગઈ છે. તો હવે વઘારમાં 1 કપ જેટલું ગરમ પાણી એડ કરી દઈએ અને તેને સારી રીતે મિક્સ કરી લઈએ. તો બધી જ વસ્તુ મિક્સ થઈને આપણું પાણી આ રીતના ઉકળવા લાગ્યું છે. તો હવે મેં અહીંયા ડુંગળી જેટલા જ પ્રમાણમાં એટલે કે 3 મીડિયમ સાઇઝના બાફેલા બટેટાને હાથેથી મેશ કરી લીધેલા છે. સાથે સ્વાદ પ્રમાણે મીઠું, અડધી ચમચી હળદર પાવડર અને બધા જ ટેસ્ટને બેલેન્સ કરવા માટે 1 પિંચ જેટલી ખાંડ એડ કરી દઈએ અને બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ. અને હવે મસાલાને ત્યાં સુધી કૂક કરી લઈએ જ્યાં સુધી બધું જ પાણી બટેટામાં એબ્ઝોર્બ ન થઈ જાય. તો લગભગ 4 મિનિટ જેવું થઈ ગયું છે અને બધું જ પાણી બટેટામાં એબ્ઝોર્બ થવાને લીધે આપણો મસાલો એકદમ પરફેક્ટ તૈયાર થઈ ગયો છે. ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને તેની ઉપર થોડા કોથમીના પાન સ્પ્રિંકલ કરી લઈએ અને તેને સારી રીતે મિક્સ કરી લઈએ. તો આપણો એકદમ સાઉથ ઇન્ડિયન હોટલ સ્ટાઇલ બટેટાનો મસાલો તૈયાર થઈ ગયો છે. એકવાર જરૂરથી ટ્રાય કરજો. તો આપણી હોટલ સ્ટાઇલ નાળિયેરની ચટણી અને આલુ મસાલો તૈયાર થઈ ગયો છે. અહીંયા નાળિયેરની ચટણીમાં મેં તાજા નાળિયેરનો ઉપયોગ કરેલો છે. જો ઘરમાં તાજું નાળિયેર ના હોય તો તમે સૂકા કોપરાના છીણનો ઉપયોગ પણ કરી શકો છો. બસ તેને થોડી વાર માટે પલાળી દેજો જે રીતે સોફ્ટ થઈ જાય. સાથે ચટણીમાં થિકનેસ માટે મેં થોડા સિંગદાણા એડ કરેલા છે. સિંગદાણાને લીધે ચટણીમાં એક ક્રીમી ટેક્સચર અને થિકનેસ આવશે. સાથે ઢોસા માટે જે આપણે આલુ મસાલો બનાવીએ છીએ તેના વઘારમાં આપણે થોડું પાણી એડ કરવાનું છે. પાણીને લીધે મસાલો એકદમ સોફ્ટ અને બાઇન્ડિંગ સાથે તૈયાર થશે. તૈયાર થયેલા આલુ મસાલા સાથે ઢોસાને બનાવી લઈએ. તો 10 થી 15 મિનિટ પછી બેટરને જોઈએ તો બેટર એકદમ સારી રીતે સેટ થઈ ગયું છે. બેટરની કન્સિસ્ટન્સી ચમચામાંથી એક ધારમાં પડે તેવી મીડિયમ થીક છે. જો આ સમયે બેટર જાડું લાગતું હોય તો 1 થી 2 ચમચી જેટલું પાણી એડ કરી દેજો અને બેટર પતલું થઈ ગયું હોય તો થોડો ચણાનો લોટ એડ કરીને આ રીતનું પરફેક્ટ કરી લેજો. તો તૈયાર થયેલા બેટરમાંથી જાળીદાર ઢોસા બનાવવા માટે મેં 1/4 ટીસ્પૂન જેટલો બેકિંગ સોડા એટલે કે ખાવાનો સોડા લીધેલો છે. તેને એક્ટિવેટ કરવા માટે તેની ઉપર 1 ચમચી જેટલો લીંબુનો રસ એડ કરી દઈએ અને તેને સારી રીતે મિક્સ કરી લઈએ. તો બધી વસ્તુ મિક્સ થઈને આ રીતનું ફ્રોથી ટેક્સચર સાથે આપણું બેટર તૈયાર થઈ ગયું છે. હવે તેમાંથી ફટાફટ ઢોસા બનાવવા માટે મેં તવાને ગરમ કરી લીધેલો છે. તેની ઉપર થોડું તેલ એડ કરીને તવાને ગ્રીસ કરી લઈએ અને હવે ઢોસા પાછળતા પહેલા આપણે તવાના ટેમ્પરેચરને ડાઉન કરવાનું છે. તો તેની ઉપર થોડું પાણી એડ કરીને તેને લૂઈ લઈએ. સાથે ગેસની ફ્લેમ ધીમી કરી દઈએ. હવે ઢોસાના બેટરમાંથી 2 ચમચા જેટલું બેટર તવાના સેન્ટરમાં એડ કરી દઈએ અને બસ પછી ચમચાને અંદરથી બહારની બાજુ ફેરવતા જઈને ઢોસાને પાથરી લઈએ. તો ઢોસો પથરાઈ જાય એટલે ઉપરથી આ રીતના બેટર ડ્રાય થાય એટલે ઢોસાને ક્રિસ્પી કરવા માટે મેં અહીંયા બટર લીધેલું છે. તેને ઢોસા ઉપર ઘસી લઈએ. બટર સાથે ઢોસો સ્વાદમાં એકદમ ટેસ્ટી બને છે. હવે 1 ચમચી જેટલું તેલ ઢોસાના કિનારી ઉપર એડ કરી દઈએ અને હવે મીડિયમ ગેસની ફ્લેમ પર ઢોસાને ક્રિસ્પી કરી લઈએ. થોડો ઢોસો થોડો ક્રિસ્પી થઈ ગયો છે. હવે તૈયાર કરેલા આલુ મસાલાને ઢોસા ઉપર એડ કરી દઈએ અને સારી રીતે સ્પ્રેડ કરી દઈએ અને હવે ઢોસાને તવાથી અલગ કરી લઈએ અને ફોલ્ડ કરી લઈએ. ગરમા ગરમ ઢોસાને ચટણી અને સાંભાર સાથે સર્વ કરી લઈએ. તૈયાર થયેલા ગરમા ગરમ ઢોસાને હાથેથી તોડીને જોઈએ તો ઢોસો એકદમ ક્રિસ્પી અને બજાર જેવો તૈયાર થયો છે ને બનાવવો એકદમ સહેલો. અને હવે આલુ મસાલા વગર શાકભાજી સાથે ટેસ્ટી ઢોસો બનાવવા માટે ગરમ તવા ઉપર થોડું પાણી એડ કરીને તવાના ટેમ્પરેચરને ડાઉન કરી દઈએ. ગેસની ફ્લેમ ધીમી કરી દઈએ અને ઢોસાના બેટરમાંથી 2 ચમચા જેટલું બેટર તવાના સેન્ટરમાં એડ કરી દઈએ. અંદરથી બહારની બાજુ ચમચાને ફેરવતા જઈને ઢોસાને પાથરી લઈએ. ઢોસાનું બેટર ઉપરથી ડ્રાય થાય એટલે તેની ઉપર થોડું બટર લગાવી દઈએ અને સાઇડ્સમાં થોડું તેલ એડ કરી દઈએ. ધીમા ગેસ પર ઢોસાને ક્રિસ્પી કરી લઈએ. હવે ઢોસા ઉપર થોડી ઝીણી સુધારેલી ડુંગળી, થોડા ઝીણા સુધારેલા કેપ્સિકમના ટુકડા, થોડા કોથમીના પાન સ્પ્રિંકલ કરી લઈએ અને એક સ્પેશિયલ મસાલો બનાવવા માટે વાટકીમાં 1 ચમચી લાલ મરચું પાવડર, 1 ચમચી ચાટ મસાલા પાવડર, અડધી ચમચી સંચળ પાવડર એડ કરીને મસાલાને મિક્સ કરી લઈએ. તૈયાર થયેલા સ્પેશિયલ મસાલાને ઢોસા ઉપર એડ કરી દઈએ. તો આપણો ઢોસો એકદમ સારી રીતે ક્રિસ્પી થઈ ગયો છે. હવે તેને ફોલ્ડ કરી લઈએ અને ગરમા ગરમ ઢોસાને ચટણી અને સાંભાર સાથે સર્વ કરી લઈએ.
તો તૈયાર થયેલા ગરમા ગરમ ઢોસાને હાથેથી તોડીને જોઈએ તો ઢોસો એકદમ ક્રિસ્પી તૈયાર થયો છે. તો આપણે એકદમ ટેસ્ટી ઇન્સ્ટન્ટ રવા ઢોસા બનીને તૈયાર થઈ ગયા છે. આલુ મસાલા સાથે ઢોસો સ્વાદમાં એકદમ ટેસ્ટી તૈયાર થયો છે. આ સિવાય આલુ મસાલા વગર વેજીટેબલ્સ અને ચટપટા મસાલા સાથે પણ ઢોસો એકવાર ચોક્કસથી ટ્રાય કરવા જેવો છે. જો તમને મારી આજની રેસીપી ગમી હોય તો મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો. સાથે મારા વિડીયોને લાઇક અને ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો. અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે.